હા, કાંઈ વાંધો નહીં. બાળકો ભણાવજો, છોકરીઓને ભણાવજો અને સારી રીતે રહેજો. ઈ હા નાઈટ બારા પગ બારા મૂકવાથી કાંઈ ન થાય. એને કોઈ સમાજનો આગેવાન કે એવું કાંઈ એની પાસે લાયસન્સ ન હોય. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને મુક્તિ મળેલી છે. કોઈને નાઈટ બારા મૂકવા, કોઈની માથે આવા ખોટા ડિંડક કરવા, એમાં કેસ હોય જ થાય. હા, કોઈ નાચ બારા મૂકવા એટલે એનો પોતાનો એની પાસે સત્તા નથી. કોઈને સમાજ બારો મૂકો, કોઈને કુટુંબ બારો મૂકો, કોઈને માનસિક ટોર્ચર દેવું, એવો કોઈનો અધિકાર નથી. અત્યારે સ્વતંત્ર રાજ છે. અત્યારે બંધારણ મુજબ બધાનો મૂળભૂત અધિકાર આપેલો છે. તમારે કેવું જીવવું, માનવું, ન માનવું. મનસુખભાઈ, અને તમારો એક વિડીયો જાતો નથી, બધો અને ટીવીમાં સાંભળવી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, કોઈ ટેન્શન ન લેતા. તમારા વિડીયોમાં અમને બહુ મજા આવે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. બાળકોને ભણાવજો અને શાંતિથી રહેજો. કાંઈ આમાં કંકાસ ન કરતા. અને મારી ભાષામાં હું કહી દઉં, મને ખાલી મોબાઈલ નંબર એમના વોટ્સઅપમાં નાખી દો, અને તમારો ફોટો મોકલો ને ભુવાનો ફોટો મોકલો. હા, અને મનસુખભાઈ, હું તમને બીજી વાત કરું કે તમારા ડ્રાઇવિંગની ગમે ને જરૂર પડે, અડધી રાતે મને ફોન કરી દેજો. અરે બાપા, કાંઈ એવું છે નહીં, મજા કરો ને. અમારે કહેવાનો મતલબ, ચાહે તમારે ફોર વ્હીલ લઈને જવું હોય ઓલ ઇન્ડિયામાં, તો સંજય મકવાણા એક મારા મોટા ભાઈ વડીલ છે, એમ નક્કી કરીને તમારી પાસે આવીને ઉભા રહી જાય. તમારો ભાવ, તમે એકાબીજા જે સહકારમાં છો, એકાબીજાનો જે ભાવ છે ને, એ જ અમારી જિંદગી છે. અમારે કાંઈ લેવા દે. આ તો મૂળ મૂકવાનું, આટલી બધી મેટર હોય. હવે આ બધી ગેરકાનૂન, ગેર પ્રવૃત્તિ કહેવાય કે દેવના નામે નાઈટ બારા મૂકવાના, દેવના નામે દબાવવાના, એ બધું ખોટું છે. જો એ માનતા હોય તો તમારે, આપણે તેને કીધું નથી કે તમે માનો ધૂણો મજા કરો, પણ તમારા ઘરે આને હું કામ દબો? બરોબર છે. હા, તમારી મમ્મી ધૂણે તો તમે આગું ઘર પૈયા લાગો. બસ. હા, મજા કરો તમે ને માં દે કાંતામાં. હા, અને પછી બીજા નંબર મનસુખભાઈ, બધાને પગે લાગ્યા, બધા હાથ પગ દબાવે, અને 2 જણા કોઈ પગે નથી લાગ્યા, અને મેં 2 જણા કોઈ હાથ પગે નથી દબાવ્યા. એની ઉંમર કેવડી છે? એની 35 વર્ષની. તો હજી નાની ઉંમરનો. નાની ઉંમરનો એટલે 1 નંબરનો જ છે. વાત જ કરો મારી. હે? હા, વાત જ કરો મારી. પગ દબન એટલે ઈ બહુ ઓરિજિનલ કહેવાય. ઓરિજિનલ એટલે તમે છે કે ઘણા મોબાઈલમાં કહો ને કિનારવા ભુવા, એ પાકું જ છે. આવું બધું જો આમાં પછી એક અમુક છે ને, અમુક ને એવું હોય પણ બિચારા ડરતા હોય, એ મારી ક્યાંક અમારું આવશે તો, એટલે એ ડરતા હોય. એટલે આવડીને રામલીલા હાલતી હોય, આજથી પગ કોઈ કસરત મને કેજો પગ દબે તો ઈ બધીને પગ દબાવતો હોય છે. મારી દીકરે ઈ બધીને પગ પકડજે, ભાઈ સાહેબ મને આમાંથી કાઢો એમ. કેમ કે આ બધા ભવાડા જ આવા હોય ભાઈ. આ દેવના નામે ધૂણવાનો. મનસુખભાઈ, આ 4 મહિના થાય તમારો વિડીયો જોઈશ ને, મારા ઘરને 90% જાગૃતિ હજી આમાં. સાચી વાત છે. પણ નહીં, આ અમારી એક તર્કશીલ બુદ્ધિ છે. અમે કોઈને કહેતા